થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધને ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવાની શરૂઆત કરી દીધી। ભાવનગર લોકસભા બેઠક જીતવા બંને પક્ષો એડી ચોટીનો જોર લગાવવા કમર કસી રહ્યા છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ સ્વાભિમાન યાત્રા યોજી પ્રચાર શરૂ કરી દીધો છે, જેમાં રાજપરા ખોડિયાર મંદિરથી ત્રિદિવસીય સ્વાભિમાન યાત્રા યોજી છે। यात्रा शुरू करता पहला उमेश मकवाणाए खोडियार माताजीनी आरती करी माताना आशीर्वाद लीधा हता। आ यात्रा सिंहोर अने पालिताणाना ग्राम्य विस्तारमां फरी भाजपनी निष्फळता गणावीने लोकोने जागृत करवा माटे प्रयास करशे। पहला दिवसे आ यात्रा सिंहोर तालुकाना टाणा, खांभा, जाड़िया, देवगाणा, अगियाणी सहितना ग्राम्य विस्तारोमां फरी आवतीकाले पालिताणाना ग्राम्य विस्तारमां फरशे। त्यारे आ स्वाभिमान यात्रामां आपना प्रदेश प्रमुख ईशुदान गढ़वी, विद्यार्थी नेता युवराजसिंह તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। આજે રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ। અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ। આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ। લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ। इंडिया गठबंधन अंतर्गत अमे भावनगरथी माननीय उमेशभाई मकवाणाना प्रचार अर्थे मां खोडियार माताना दर्शन करी રાજપરાથી સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કર્યું છે। મને પૂરો વિશ્વાસ છે इंडिया गठबंधन अंतर्गत मैं जोयुं कि कांग्रेस और आम आदमी पार्टी कार्यकर्ताओं में, वेपारीओं में, लोगों में, खेडूतों में, गरीबों में, वंचितों में, शोषितों में खूब उत्साह है। અને આ વખતે 2014 અને 19માં ભાજપે ભૂલ કરી, લોકોએ ભાજપને 26માંથી 26 આપીને એ હવે નહીં કરે એવો મને પૂરો વિશ્વાસ છે।